તો નવસારીમાં અવિરત વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। કાવેરી નદીનું જળસ્તર 21 ફૂટને વટાવી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં પૂરથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા પણ અત્યારે લોકોને બચાવવા માટે 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લોકોને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા। નવસારી તૈનાત એસડીઆરએફની ટીમને બિલીમોરા ડિપ્લોય કરવામાં આવી છે। એસડીઆરએફની ટીમોએ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે। જિલ્લા તંત્રની સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર છે। નદી કાંઠાના લોકોને સાવચેતી રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। નવસારીમાં રેડ એલર્ટને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારીની જે લોકમાતા કાવેરી છે તે પોતાની ભયજનક સપાટી પરથી ઉપર વહી રહી છે, જેને લઈને બિલીમોરાના જે દેસરા વિસ્તાર છે આ વિસ્તારની અંદર કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જનજીવન જે તે પ્રભાવિત થયું છે। રાત્રિથી અત્યાર સુધીમાં એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ દ્વારા 50 જેટલા લોકોને સ્થળાંતર કરીને અહીંના જે નજીકના કોમ્યુનિટી હોલ અને શાળામાં તેમને આશરો આપવામાં આવ્યો છે, જ્યાં તેમની જમવા અને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હાલ જે પ્રમાણે કાવેરી જે કહેર વરસાવી રહી છે, જેને લઈને બિલીમોરા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને લોકોને જે છે તે ખાસ કરીને સંદેશો આપવામાં આવ્યો છે કે તેઓ બિનજરૂરી રીતે બહાર ના નીકળે। ત્યારે હાલ આપણે દેસરા વિસ્તારમાં આવ્યા છે, ત્યારે અહીંના જે ફાયરના ચેરમેન છે તેની સાથે વાત કરીશું સ્થિતિ અંગે। જે શું સ્થિતિ છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં આપણે 7-5 જણાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રામજી મંદિર, દેસરા, કુંભારવાડ, મોહમ્મદ કોલોની એ બધા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। શું વ્યવસ્થા છે એ લોકો માટે? એમના માટે ગુજરાતી શાળામાં જમવાની વ્યવસ્થા કરી છે, રહેવાની વ્યવસ્થા કરી છે બિલીમોરા નગરપાલિકા તરફથી। હાલ નદીની પરિસ્થિતિ કેવી છે? નદીની પરિસ્થિતિ અત્યારે ગંભીર જ છે અને પાણી વધવાની શક્યતા હજુ વધારે છે ઉપરવાસમાં વધારે વરસાદને કારણે। જી, તો આ હતા બિલીમોરા ફાયરના ચેરમેન હતા। તેઓ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે સ્થિતિ છે તે હજુ વિકટ બની શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે આ સમગ્ર મામલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને લોકોને સાવચેત રહેવા માટેની તમામ જે છે તે સૂચનાઓ આપી દેવામાં આવી છે। સાથે જ અધિકારીઓને પણ હેડક્વાર્ટર ના છોડવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।